ફરીથી 2 ચેન 1 અને 2. આ જે 3 ચેન્સ આપણે લીધી છે એને આપણે એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ કરશું. ઓકે, સો यहाँ 3 ડબલ ક્રોશે થયા. હવે ફરીથી ચેન 2 લઈને 3 ડબલ ક્રોશે. જો આપનું એક કોર્નર બનો બરાબર. હવે નેક્સ્ટ જે સ્પેસ છે એમાં આપણે 3 ડબલ ક્રોશે કરશું. ફરીથી નેક્સ્ટ સ્પેસમાં બી 3 ડબલ ક્રોશે. જ્યારે થ્રેડ અટેચ કરો તો એક ચીજનું ખાસ ધ્યાન રાખજો કે આપણને સીધી સાઈડ પર જ થ્રેડ આવવો જોઈએ, અટેચ થવો જોઈએ. ઓકે, એક કોર્નર બનાવ્યું અને 2 સ્પેસમાં આપણે 3 ડબલ ક્રોશે કર્યા. હવે ફરીથી સેકન્ડ કોર્નર બનાવશું. સો આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. थ्री डबल क्रोशे. હવે 2 ચેન. ફરીથી આ સેમ સ્પેસમાં 3 ડબલ ક્રોશે. ફરીથી નેક્સ્ટ 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે. અને આમ જ આપણે આપણું સ્ક્વેરનો આ પાર્ટ કમ્પ્લીટ કરશું. ફરીથી 2 સ્પેસમાં 3 ડબલ ક્રોશે લઈને આપણે થર્ડ કોર્નર બનાવશું.